નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે રેવન્યુ તલાટીની જે છે ભરતી છે એની એડવર્ટિઝમેન્ટ ઓફિશિયલ જાહેર થઈ ચૂકી છે. તો આપણે આજે સંપૂર્ણ ભરતીની માહિતી મેળવવાના છીએ, જેમ કે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, એની સેલેરી શું રહેશે, કેટલી વેકન્સી છે, કયા ડિસ્ટ્રિક્ટમાં કેટલી વેકન્સી છે, જેવી તમામ માહિતી, મહત્વની તારીખો વગેરે. તો આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 301 અને 2025-26 મહેસૂલી તલાટી વર્ગ 3ની વિગતવાર જાહેરાત. આ જાહેરાત છે એ આપ 26 તારીખથી ઓજસ પર ઓનલાઈન એપ્લાય કરી શકશો. તારીખ 10/6/2025 સુધી ઓનલાઈન એપ્લાય કરી શકશો. જાહેરાત ઉમેદવારોને પ્રથમ ધ્યાનથી વાંચવાની રહેશે, એટલે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રહે, અને મંડળની તમામ સૂચનાઓ છે એ વિગતવાર SSSB-ની gujarat.gov.in ની અંદર સંપૂર્ણ વિગત મૂકવામાં આવશે. જે લોકો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા છે, શાળા છોડવાનું પ્રમાણપત્ર છે, કેટેગરી છે, તે તમામ અને લાયકાતમાં અસલ પ્રમાણપત્રો સાથે રાખી અને ઓનલાઈન અરજી જે આધારે સાચી વિગતો ભરવાની રહેશે. જો ખોટી વિગત ભરી તો આપની અરજી છે એ કોઈ પણ કારણસર રદ ગણાશે. હવે આપણે કેટલી વેકન્સી કયા ડિસ્ટ્રિક્ટમાં છે તો જોઈશું. અમદાવાદની અંદર 113, અમરેલીની અંદર 76, અરવલ્લીની અંદર છે 74, આણંદની અંદર 77, કચ્છની અંદર 109, ખેડા 76, ગાંધીનગર 13, ગીર સોમનાથ 48, છોટાઉદેપુર 135, ત્યારબાદ જામનગર 60, જુનાગઢ 52, ડાંગ 43, દાહોદ 85, તાપી 63, દેવભૂમિ દ્વારકા 20, નર્મદા 59, નવસારી 52, પંચમહાલની અંદર 94, પાટણ 48, પોરબંદર 36, બનાસકાંઠા 110, બોટાદ 27, ભરૂચ 104, ભાવનગર 84, ત્યારબાદ મહીસાગર 70, મહેસાણા 33, મોરબી 57, રાજકોટ 98, વડોદરા 105, વલસાડ 75, સાબરકાંઠા 81, સુરેન્દ્રનગર 85 અને સુરત 127. જે ટોટલ વેકન્સી કહેવા જઈએ તો 2389 વેકન્સી છે, 2389 વેકન્સી છે. તો હવે આપણે જોઈશું અન્ય બાબતો. તો આ બાબતો છે એ સેમ છે, કંઈ અલગ નથી. દિવ્યાંગ ઉમેદવારો પોતાનું સર્ટિફિકેટ ચોક્કસપણે જમા કરાવવાનું રહેશે. સરકારી નિયમો અનુસાર નાગરિકત્વ ભારતનું ધરાવતા હોવા જોઈએ. 1967ના નિયમો મુજબ 7 મુજબ આપણે રાષ્ટ્રીય હોવી જોઈએ, રાષ્ટ્રીયતા. ત્યારબાદ વયમર્યાદાની વાત કરવામાં આવે તો દરેકની અંદર જે 5 વર્ષ છે અનામત છે. અનામત કેટેગરીની અંદર જે મહિલા ઉમેદવારો છે તેને 45 વર્ષ સુધી છે. દિવ્યાંગ માટે પણ 45 વર્ષ સુધી છે. સામાન્ય કેટેગરી દિવ્યાંગ છે એ લોકો માટે પણ 45 વર્ષ વયમર્યાદા રાખવામાં આવેલ છે. બાકી લોકો માટે 40 રાખવામાં આવેલ છે. 45. જન્મ તારીખ છે એ ગૌણ સેવા પસંદગીનો પુરાવા માટે જે SSCE બોર્ડ દ્વારા આપવામાં આવેલ HSCE પ્રમાણપત્ર જ માન્ય રાખે છે જન્મ તારીખના પુરાવા તરીકે. પરંતુ આ પ્રમાણપત્રમાં દર્શાવેલ જન્મ તારીખ ખોટી હોવાનું ઉમેદવાર માને તો સક્ષમ અધિકારીએ આપેલ વય અને અધિવાસના પ્રમાણપત્રને પ્રમાણિત નકલ મોકલવાની રહેશે. આ પ્રમાણપત્રને અધિકૃત અધિકારી સ્પષ્ટપણે જણાવેલ હોવું જોઈએ કે તેઓએ HSC કે તેની પરીક્ષાનું મૂળ પ્રમાણપત્ર ચકાસેલ છે અને પોતાની સમક્ષ રજૂ કરવામાં આવેલ છે. તેના આધારે જન્મ તારીખ સાચી છે એવું આપણે વિશ્વસનીયતા જીતવાની રહેશે. એના આધારે નિર્ણય ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં લેવામાં આવશે. જન્મ તારીખમાં પાછળથી કોઈ પણ પ્રકારના જે ફેરફાર થઈ શકશે નહીં. એટલે આપણે જો જન્મ તારીખને પુરાવા માટે જે SSCE બોર્ડ દ્વારા અપાયેલ SSCE પ્રમાણપત્ર જ માન્ય રાખે છે, તો આ પ્રમાણપત્રમાં જન્મ તારીખ આપને લખવાની રહેશે. કોઈ લખવાની શરત ચૂક ન થાય. ઘણીવાર LCમાં જો અલગ હોય તો આપને જે પ્રમાણપત્રમાં આપેલી છે એ જ અહીં તારીખ આપ દર્શાવશો SSC વાળી, તો જ એ માન્ય રહેશે. ત્યારબાદ જે પગાર ધોરણની વાત કરવામાં આવે તો પગાર ધોરણ આપનો 26,000 ફિક્સ પગાર છે 5 વર્ષ સુધી. ત્યારબાદ 20,000થી 5200 ગ્રેડ લાગુ પડશે. જો શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે, શૈક્ષણિક લાયકાત આપને અહીંયા માગેલું છે સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ. આપ જો છેલ્લા વર્ષમાં હશો, ફાઇનલ યરમાં સેમિસ્ટરમાં હશો તો પણ આપ ફોર્મ ભરી શકશો, એના માટે એલિજિબલ છો. પરંતુ આપણે સેમ 6 પાસ કરવાનું રહેશે અને એનું પછી સર્ટિફિકેટ પણ આપને એ જમા કરાવવાનું રહેશે.
આપની જોડે હિન્દીનું નોલેજ હોવું જોઈએ, કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ. સામાજિક શૈક્ષણિક પછાત હોય તો આપણે સામાજિક શૈક્ષણિક પછાતનું સર્ટિફિકેટ ફરજિયાત જોઈશે. અને એના પછી પણ ડિપાર્ટમેન્ટ ખરાઈ થતી જ હોય છે કે આપના દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવેલું છે એ સાચું છે કે ખોટું છે. રમતગમતના માર્ક્સ પણ આમાં ગણવામાં આવશે, જે સરકારશ્રીના નિયમો અનુસાર હશે. અરજી કરવાની રીત તો આપણે ઓજસ પર જ અરજી કરવાની રહેશે. જો પ્રાથમિક કસોટીમાં 500 રૂપિયા છે બિન અનામત ઉમેદવારો માટે, અને જે અન્ય ઉમેદવારો છે, જે અનામત ઉમેદવારો છે તે તમામના માટે 400 રૂપિયા છે અને બિન અનામત માટે 500 રૂપિયા છે. પરંતુ આપને 40 માર્ક્સ જો ના આવ્યા પ્રાથમિક કસોટીની અંદર તો આપને એ ફી છે એ પાછી મળશે નહીં, જેના કારણે બહુ ઓછા ઉમેદવારો આની અંદર ભરે અને સારા લોકો જ પરીક્ષા આપે જેમને ખરેખર જરૂરિયાત છે. પરીક્ષા પદ્ધતિની વાત કરવામાં આવે તો જે પરીક્ષા પદ્ધતિ છે એ CBRT અનુસાર લેવામાં આવશે. કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ કહેવામાં આવે છે એને. ઓપ્ટિકલ માર્ક્સ રિકગ્નાઇઝેશન અને પદ્ધતિનું સ્પર્ધાત્મક પરીક્ષા કાર્ડ લેવામાં આવશે. લઘુત્તમ લાયકાત આપને લઘુત્તમ લાયકી ગુણ છે ક્વોલિફાય પ્રશ્નપત્ર દીઠ આપને 40% લાવવાના રહેશે. હવે પ્રાથમિક કસોટીની વાત કરવામાં આવે તો MCQ આધારિત છે. આપણી સ્ક્રીન પર જે દેખાઈ રહી એટલા વિષયો છે ને 200 માર્ક્સનું ને 3 કલાક છે. એ બહુ સારી વસ્તુ કહેવાય. ગૌણ સેવાની અંદર જ્યારે ગ્રુપ બીની એક્ઝામો જ્યારે પહેલાં લેવાતી તેની અંદર 200 માર્ક્સની અંદર 2 કલાક કરી નાખ્યા હતા, પણ અત્યારે 3 કલાક આપને આપવામાં આવે છે. એ બહુ સારી બાબત છે. મલ્ટિપલ ચોઇસથી જ પૂછાશે અને જે 5 વિકલ્પો આપવામાં આવશે જો આપ ઈ ટીક કરશો તો કોઈ પ્રકારનું ટેન્શન રહેશે નહીં, બાકી તો આપના માર્ક્સ કપાશે. બીજો તબક્કો છે એ મુખ્ય પરીક્ષા છે, જે એપેન્ડિક્સ ડીની અંદર તમામ આપેલ છે અને મારો બીજો વિડીયો પણ આપવામાં આવેલ છે. આપની પરીક્ષાની જે તારીખ અને સ્થળ એ ગૌણ સેવા પસંદગી મંડળ મૂકવામાં આવશે. કેન્દ્રો હવે પછી નક્કી કરવામાં આવશે. પસંદગી યાદી વેઇટિંગ લિસ્ટની વાત કરવામાં આવે તો 2 ગણા ઉમેદવારો છે એ કેટેગરી મુજબ આશરે 2 ગણા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે અને ત્યારબાદ એમાંથી વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે. નિમણૂક છે આપને નિમણૂક સરકારશ્રીનો મહેસૂલ વિભાગ મંડળ દ્વારા ભલામણ કરશે અને આપણો મેરિટ નંબર ધ્યાને રાખી અને નિમણૂક આપને આપવામાં આવશે. રીચેકિંગ છે, કોઈ ઉમેદવાર રીચેકિંગ કરાવવા માંગતો હોય તો ચોક્કસ એ સરકારના પરિપત્ર મુજબ રીએસેસમેન્ટ કરી અને એની અરજીની મંડળ દ્વારા સ્વીકારવામાં આવતી નથી. જે મહેસૂલ વિભાગનું જ એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે. કોઈ પણ સંજોગોમાં રીએસેસમેન્ટ માટેના ઉમેદવારની અરજી મંડળ દ્વારા સ્વીકારવામાં આવતી નથી, પરંતુ આપ રીચેકિંગ છે એ 15 દિવસની અંદર નિયત કરેલા નમૂનાની અંદર આપણે અરજી કરવાની રહેશે. બીજી અગત્યની સૂચનાઓ છે, બહુ મહત્વની છે. આપ રીડ કરવા માંગતા હો તો હું આપને પીડીએફની જે લિંક છે હું આપને આપી દઈશ, જેનાથી આપ આસાનીથી એ કરી શકશો. તો આ હતી જાહેરાત. હવે એપેન્ડિક્સ સી છે જેની અંદર ડિટેલ એક્ઝામ હતી, તો આપ જોઈ શકો છો 350 માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી, અંગ્રેજી અને જનરલ સ્ટડી 100 અને 150 3 કલાકના બધા પેપર રહેશે. તો આ હતો સિલેબસ. એ મુખ્ય પરીક્ષા માટે ગુજરાતીનું સિલેબસ આપવામાં આવેલ છે, અંગ્રેજી પેપરનો સિલેબસ આપવામાં આવે છે અને જનરલ પણ આપવામાં આવેલ છે કે આ રીતે પરીક્ષા આપને રહેશે. ક્વેશ્ચન કેટલા પૂછાશે એ પેપર 3 હોય, જનરલ સ્ટડીના કેટલાક મૂકવામાં આવેલા છે. તો આ 150 ગુણનું પેપર છે જેની અંદર આપને આ પૂછાશે. પીડીએફ મેળવવા માંગતા હોય તો હું આપી દઉં છું આરામથી. આપને મારી ટેલિગ્રામ વોટ્સએપ ચેનલની લિંક પરથી મળી રહેશે. આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.